નમસ્કાર. શિક્ષક જેનું કામ છે ભણાવવાનું, દેશનું ભવિષ્ય ઘડવાનું. પણ શું થાય જ્યારે એ જ શિક્ષકને વસ્તી ગણતરીથી લઈને ચૂંટણીની ડ્યુટી સુધીના કામમાં લગાવી દેવામાં આવે? આ એક એવો ગરમાગરમ મુદ્દો છે જે દેશના દરેક વર્ગખંડ અને સરકારી કચેરીમાં ચર્ચાઈ રહ્યો છે. આવો આજે આ જ વિવાદને ઊંડાણથી સમજીએ. તો સવાલ સીધો અને સ્પષ્ટ છે. શું શિક્ષકો, જેમના હાથમાં આપણી આવનારી પેઢીનું ભવિષ્ય છે, એમને ભણાવવા સિવાયના બીજા કામમાં જોડવા યોગ્ય છે? આ ફક્ત તેમના સમયનો જ સવાલ નથી, પણ સવાલ એ છે કે આની કિંમત ક્યાંક આપણા બાળકોનું શિક્ષણ તો નથી ચૂકવી રહ્યું ને? કોઈ પણ સિક્કાની બે બાજુ હોય, બરાબર? આ મુદ્દાનું પણ એવું જ છે. અહીં બે મજબૂત દૃષ્ટિકોણ સામસામે ટકરાઈ રહ્યા છે. એક તરફ છે રાષ્ટ્ર પ્રત્યેની ફરજની દલીલ અને બીજી તરફ છે શિક્ષણ પ્રત્યેની મૂળભૂત જવાબદારીનો સવાલ. ચાલો વારાફરતી બંને પક્ષોની દલીલોને તરાજુ પર તોલીએ. તો પહેલાં એ લોકોની વાત સાંભળીએ જેઓ માને છે કે શિક્ષકોને આ વધારાની જવાબદારીઓ સોંપવી જ જોઈએ. તેમના મતે આ માત્ર કોઈ કામ નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની એક ફરજ છે, એક અનિવાર્ય યોગદાન છે. જુઓ, આ લોકોની દલીલનો પાયો છે વિશ્વાસ. ચૂંટણી જેવી લોકશાહીની સૌથી મોટી પ્રક્રિયામાં એવા લોકો જોઈએ જે ભણેલા, જવાબદાર અને સૌથી અગત્યનું નિષ્પક્ષ હોય. અને શિક્ષકોથી વધુ વિશ્વાસપાત્ર કોણ હોઈ શકે? એ જ રીતે જ્યારે કોઈ કુદરતી આફત જેવી કટોકટી આવે ત્યારે સરકારી તંત્રને એવા લોકોની જરૂર પડે જે વ્યવસ્થિત રીતે કામ કરી શકે. આ દૃષ્ટિકોણ મુજબ આ બધું દેશ સેવા છે અને શિક્ષકો તેમાં એક મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. પણ હવે સિક્કાને બીજી બાજુ જોઈએ, અને કદાચ સૌથી મહત્વની બાજુ. આ પક્ષનું સ્પષ્ટ કહેવું છે કે શિક્ષકનું મુખ્ય કામ વર્ગખંડમાં છે, ભણાવવાનું છે, અને જ્યારે તેમને બીજા કામોમાં લગાડવામાં આવે છે ત્યારે શિક્ષણ પર તેની સીધી અને ગંભીર અસર પડે છે. અને આ પક્ષ એક જ સવાલ પૂછે છે, આ બધાની અસલી કિંમત કોણ ચૂકવી રહ્યું છે? આ વિરોધનો સૌથી મોટો અને સીધો મુદ્દો છે વિદ્યાર્થીઓના ભણતર પર થતી અસર. જ્યારે શિક્ષક વસ્તી ગણતરીમાં કે બીજા કોઈ સર્વેમાં વ્યસ્ત હોય ત્યારે વર્ગખંડ ખાલી રહે છે. જે સમયે પાઠની તૈયારી કરવામાં કે પછી કોઈ નબળા વિદ્યાર્થીને મદદ કરવામાં જવો જોઈએ, એ સરકારી ફોર્મ ભરવામાં અને ડેટા એન્ટ્રીમાં જતો રહે છે. એટલે નુકસાન તો આખરે વિદ્યાર્થીનું જ છે. જરા વિચારો તો ખરા, એક શિક્ષક જે આખો દિવસ ચૂંટણીની ટ્રેનિંગમાં શારીરિક અને માનસિક રીતે થાકીને ઘરે આવે, તે બીજા દિવસે વર્ગમાં એટલી જ ઊર્જાથી કેવી રીતે ભણાવી શકશે? આ વધારાના કામો માત્ર સમય જ નથી છીનવી લેતા, પણ શિક્ષકો પર એક મોટું માનસિક દબાણ પણ ઊભું કરે છે. અને છેલ્લે મૂળ વાત પર આવીએ તો શિક્ષકની ભરતી ભણાવવા માટે થઈ છે, કોઈ વહીવટી કામ માટે નહીં. તો શું આપણે તેમની મૂળભૂત ભૂમિકા સાથે અન્યાય નથી કરી રહ્યા? અહીંયા આખી વાતનો નિચોડ છે. જરા ધ્યાનથી જુઓ. ડાબી બાજુ છે એ કામ જે શિક્ષકનું મુખ્ય કામ છે, ભણાવવું, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવું. અને જમણી બાજુ છે એ કામ જે તેમને વધારામાં સોંપવામાં આવે છે. આ બંને વચ્ચે એક સીધો સંઘર્ષ દેખાય છે. શું એક જ વ્યક્તિ આ બંને ભૂમિકાઓ સાથે પૂરેપૂરો ન્યાય કરી શકે? આ જ તો સૌથી મોટો સવાલ છે. સારું, તો આપણે બંને પક્ષોની દલીલો સાંભળી. એક કહે છે ફરજ, બીજો કહે છે શિક્ષણ. તો પછી આ બે મજબૂત પક્ષો વચ્ચે સાચો રસ્તો કયો છે? શું રાષ્ટ્રીય ફરજ અને શિક્ષણની ગુણવત્તા વચ્ચે કોઈ સંતુલન શક્ય છે? ચાલો જોઈએ કે આના પર શું નિષ્કર્ષ નીકળે છે. નિષ્ણાતોનો મત એકદમ સ્પષ્ટ અને સંતુલિત છે. વાત એમ છે કે શિક્ષકોને કામ સોંપો, પણ એવું કામ જે ખરેખર રાષ્ટ્રીય સ્તરે અત્યંત જરૂરી હોય. જેમ કે 10 વર્ષમાં એકવાર થતી વસ્તી ગણતરી. પણ રોજે રોજના નાના મોટા સરકારી કામોમાં શિક્ષકોને વ્યસ્ત રાખવાથી શિક્ષણનું સ્તર નીચું જાય છે, અને એ નુકસાન દેશને પોસાય તેમ નથી. અને અંતે આખી ચર્ચાનો સાર આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: મજબૂત રાષ્ટ્ર માટે મજબૂત શિક્ષણ જરૂરી છે, અને મજબૂત શિક્ષણ માટે સમર્પિત શિક્ષક જરૂરી છે. જો શિક્ષક પોતે જ પોતાના મુખ્ય કામ એટલે કે ભણાવવા પર ધ્યાન નહીં આપી શકે, તો મજબૂત રાષ્ટ્રનો આ પાયો જ નબળો પડી જશે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ આપણા બધા માટે છે: શિક્ષણ અને રાષ્ટ્રીય સેવા વચ્ચેનું સાચું સંતુલન શું છે? ક્યાંક એવું તો નથી ને કે રાષ્ટ્રીય સેવાની ફરજ નિભાવવામાં આપણે શિક્ષણનો પાયો જ નબળો કરી રહ્યા છીએ? આ સંતુલન ક્યાં અને કેવી રીતે શોધવું, તેનો જવાબ આપણે સૌએ સાથે મળીને